દર્શક મિત્રો, ગુજરાત એટીન લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાના અલકાપુરી જૈન સંઘમાં શ્રી પુરુષાદાની પાર્શ્વનાથ 108 મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિધિકાર હિતેશભાઈ શાહ તથા જૈન સંગીતકાર દીપભાઈ શાહની જુગલબંધીએ બધાને ભક્તિ રસમાં તરબોળ કર્યા। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે જૈન ધર્મમાં જપ, તપ, વ્રત અને મહાપૂજનનો ખૂબ મહિમા બતાવ્યો છે। આ વર્તમાન અવસરપીણી કાળમાં પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન, 24મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન અને 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનો ખૂબ જ મહિમા ગવાય છે। અલકાપુરી જૈન સંઘના વડીલ અશોકભાઈ શેઠ પરિવાર દ્વારા આજે ઉપાશ્રયમાં ખૂબ જ સુંદર રીતે શાસ્ત્રીય વિધિકાર હિતેશભાઈ શાહ દ્વારા શ્રી પુરુષાદાની પાર્શ્વનાથ મહાપૂજન ભણાવવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના જુદા જુદા જૈન સંઘોના ભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સદસ્ય દીપકભાઈ શાહ, PM શાહ, પંકજભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી ભગવાનના અભિષેક અને પૂજનમાં ભાગ લીધો હતો। આજના આ કાર્યક્રમમાં જાણીતા યુવા જૈન સંગીતકાર દીપભાઈ શાહ અને એમની મંડળીએ સુંદર ભાવવાહી સ્તવનોથી ભક્તિના રસમાં સૌને તરબોળ કરી દીધા હતા અને ત્યારબાદ સૌની સાદરભિક ભક્તિનો લાભ અશોકભાઈ શેઠ પરિવારે લીધો હતો, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આજે અલકાપુરી શ્રી સંઘમાં અશોકભાઈ શેઠ એમના પરિવારમાં ખૂબ સરસ મજાની પૂજા ઉપાશ્રયમાં રાખવામાં આવી છે। સરસ મજાના હસમુખા શંખેશ્વરા પાર્શ્વનાથ દિનાલય દાદાની છત્રછાયામાં આ પૂજન છે। આપણે અશોકભાઈ શેઠને પૂછીએ કે આજનો આ કાર્યક્રમ શું છે। આજનો આ કાર્યક્રમ શ્રી પુરુષાદાની 108 પાર્શ્વનાથ મહાપૂજનનું આયોજન કરવામાં આવેલું છે। સર્વ ભક્તો અને જૈન સમુદાય અત્યારે ઉલ્લાસપૂર્વક અમારા અનુષ્ઠાનની અંદર ભાગ લઈ રહ્યો છે અને ખૂબ આનંદપૂર્વક ભક્તિ કરી રહ્યો છે। આજે કોણ વિધિકાર? સર્વ સંઘની ભક્તિનો લાભ પણ અમને મળશે એમ જરૂર છે। સંગીતકાર વિધિકાર તરીકે શ્રી હિતેશભાઈ પધારે છે અને સંગીતકાર તરીકે શ્રી દીપભાઈ અને તેમના સહકાર્યકરો અત્રે પધાર્યા છે અને સંગીતનો વેલાવટ કરે છે। આજનો કાર્યક્રમ કરવાનો હેતુ? આજના કાર્યક્રમ કરવાનો હેતુ અમારા પૌત્ર ચિરંજીવી ક્ષિતિજભાઈ જેમનું શુભ લગ્નને નિમિત્તે અવસર નિમિત્તે આજે પ્રથમ અમે અહીંથી ચરણ સોપાન કરી અને પછીના આગળ પ્રોગ્રામોમાં વધીશું એવી અમારી ભાવના છે। બોલો જેના શાસન।